वडोदरा के मध्य में मौजूद ऐतिहासिक मांडवी दरवाजा जो काफी वक्त से जीर्ण अवस्था में था, उसके पिलर का एक हिस्सा आज धराशायी हुआ है। तब इस मामले के सामने आने के बाद स्थायी समिति के चेयरमैन डॉक्टर शीतल मिस्त्री की ओर से वहां पर मुलाकात ली गई है और उसी के साथ इस मामले में प्रतिक्रिया देते हुए ये बताया गया है कि आर्किटेक्ट को जिम्मेदारी सौंप दी गई है। स्ट्रक्चरल स्टेबिलिटी रिपोर्ट भी तैयार कर दिया गया है और रिपोर्ट के आधार पर आने वाले 1 या 2 हफ्ते में टेंडरिंग की प्रक्रिया कर कामगिरी शुरू करवा दी जाएगी। सालों तक इमारत अच्छी तरीके से बरकरार रह सके, ऐसी कोशिश के तहत करोड़ों रुपयों के खर्च पर यह कार्य करवाया जाएगा, जिसे लेकर आर्किटेक्ट को इस वक्त जिम्मेदारी सौंपी गई है। अब आइए सुनते हैं इस मामले में स्थायी समिति के चेयरमैन डॉक्टर शीतल मिस्त्री क्या कह रहे हैं। 1511 થી 1526 में सुल्तान मुजफ्फर द्वारा मांडवी गेट बनावવામાં આવ્યો હતો। ત્યારબાદ 1736 અને 1856 में એમાં રિનોવેશન પણ કરવામાં આવ્યું હતું। કહી શકાય કે પુરાની ઇમારત એની હવામાનની અસર અને આજુબાજુનો ટ્રાફિક, પોલ્યુશન, જમીનના અંદરના અંડરગ્રાઉન્ડ વોટર લેવલ અને જે સિસ્મિક એક્ટિવિટી દ્વારા જે ધરતીકંપના આંચકાઓ આવ્યા હોય, કાળક્રમે ધીરે ધીરે આ ઇમારત જર્જરિત બની અને જે એનો એક પિલર છે, ગાંધીકે દરવાજાથી આવતા 2nd નંબરનો પિલર કે જેનું બ્રિટલ ફેલિયર થઈ અને ધીરે ધીરે એ પિલર સ્ટ્રેસના લીધે, કોમ્પ્રેશનના લીધે કોલેપ્સ થવાની શરૂઆત થઈ છે। આના પ્રાથમિક દ્રષ્ટિના જે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ છે એ કાઢ્યા બાદ અને રિપેર કરવાની જરૂરિયાત જણાય છે। એના માટે કન્ઝર્વેશનિસ્ટ આર્કિટેક્ટને કન્સલ્ટન્ટ તરીકે નિમણૂક આપી દેવામાં આવી છે। આ આર્કિટેક્ટ દ્વારા ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરી અને ટેન્ડર્સના ટર્મ્સ કન્ડિશન સાથેનું ટેન્ડર વડોદરા કોર્પોરેશનને આપી દેવામાં આવ્યું છે। ટૂંક સમયમાં હેરિટેજ સેલ દ્વારા આ ટેન્ડરમાં નાના મોટા ફેરફાર કરી ડિપાર્ટમેન્ટને જવાબદારી સોંપી અને 2.92 કરોડના ખર્ચે વત્તા જીએસટીના ખર્ચે આ માંડવીનો દરવાજો જેની ડ્યુરેબિલિટી લાંબા સમય સુધી સારી રહે અને જે ઓરિજિનલ સ્ટ્રક્ચર છે એના લુકમાં કોઈ ફેરફાર ન થાય એ રીતે 2 અઠવાડિયાનું ટેન્ડર કરવામાં આવશે। લગભગ રવિવારે કે ગુરુવારે આ ટેન્ડર એન્ડ પ્રોક્યોર વેબસાઇટ ઉપર અપલોડ થઈ જશે અને ત્યારબાદ આ ટેન્ડર ખોલી અને L1 કોન્ટ્રાક્ટરને આ કામગીરી આપવામાં આવશે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।